આગામી તહેવારો અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે। આ ચેકિંગ દરમિયાન વિવિધ દુકાનો અને રેસ્ટોરન્ટમાંથી વાસી અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો। પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી વિજયભાઈ ઠકરાર અને રાજભાઈ છાત્રોડિયા સહિતની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એમજી રોડ, હાથી ટાંકી, છાયા ચોકી, ખીચડી પ્લોટ અને કમલાબાગ સહિતના વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણની દુકાનો, રેસ્ટોરન્ટ, ડેરી, બેકરી, ફાસ્ટફૂડ તેમજ પાણીપુરીના ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન હાથી ટાંકી રોડ પર આવેલા જલારામ દૂધસાગરમાંથી વાસી પેટીસ અને ચટણી, સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા સત્યનારાયણ સ્વીટ અને પંકજ ખાજલીમાંથી વાસી જલેબી, પેંડા અને કચોરી મળી આવી હતી। આ ઉપરાંત છાયા ચોકી નજીકના ઢોસા હાઉસમાંથી વાસી ભાત, મંચુરિયન અને ડ્રેગન પોટેટો તેમજ એમજી રોડ પર રિવરફ્રન્ટ સામે આવેલા આશાપુરા રેસ્ટોરન્ટમાંથી વાસી ભાત, ગ્રેવી, તૈયાર શાક અને દાળ સહિતની બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી હતી, જેમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાએ કુલ અંદાજે 25 કિલો વાસી અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।